ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે કોઈ પણ ભક્તો છે કે ભગવાનના અવતારી પુરુષ છે એમના નામ જપવા કરોડો કલ્પે પણ તે બ્રહ્મ જ્ઞાન ન થાય તો એ ભક્તોના નામને જાણો। પહેલાં એક પ્રહલાદજી હોય, અંબરીશ રાજા હોય, પ્રહલાદજી હોય, નારદ મુનિ હોય, ભરતજી હોય કે વિભીષણ હોય, રૂખમાગત હોય, અંગત હોય કે હનુમાનજી હોય કે વાલ્મીક ઋષિ હોય, વ્યાસ મુનિ હોય, બ્રહ્માજી હોય, શંકર હોય, શેષજી હોય, તુલસીદાસ હોય, જયદ્રવ મુનિ હોય, કળિયુગમાં રામાનંદ થઈ ગયા તે હોય, નિમાનંદ હોય, વળી વિષ્ણુ શ્યામ થઈ ગયા તે હોય, અથવા મુખ્ય વિષ્ણુ કે શંકર હોય વગેરે ભક્તો જે દાસ ભક્તિ કરી ગયા છે તેમણે તેમના તન મન અને ધન પ્રભુને આપીને ભક્તિ કરી છે। તે ભક્તિ વડે જ પરમપદની એકતા થાય છે। તે પરમપદની સાથે એકતા રાખવાવાળા લોકો અનાજ કે જળનો ત્યાગ કરીને ફક્ત પવનનું જે ભક્ષણ કરે છે એ પ્રમાણે સર્વે કોઈ શ્રેષ્ઠ વસ્તુને જાણ્યા પછી જુદા જુદા રંગોમાં રંગાઈ ગયા છે। તે સર્વ જીવો એકબીજાને આધીન રહી નિજ ભક્તિના સત્ય પ્રેમ રાખે છે। જેવી રીતે સમુદ્રમાં સ્વાતિ નામની મછલીને પ્રભુ પ્રેમ ઉત્પાદન થાય છે ત્યારે તેના વિશ્વાસ અને પ્રેમના બળથી વરસાદ થાય છે। પ્રત્યેક શરીરમાં કામદેવ વિષયોની વાસના પ્રેમ છે। તે વિષયોના વાસના છોડ્યા વિના પરમાત્માનું દર્શન થતું નથી। 14 લોકમાં કીર્તિના રંગને વશ થયેલા છે પરંતુ પરમાત્માને આધીન થવાથી જ પ્રેમ અને ઉમંગ થાય છે। 4 વેદ પણ સત્યનો પોકાર કરે છે। પરમાત્મા પામવા માટે ઉપવાસ કરવો જરૂરી છે પણ કરોડો કલ્પે સુધી જપ તપ કોઈ પણ દેવી દેવતાના કરવાથી બ્રહ્મપદ પ્રાપ્ત થતું નથી ને બ્રહ્મ પ્રાપ્ત થવું માન મુશ્કેલ છે પરંતુ નિજ સદગુરુની ભક્તિ કરવી તે તુરત જ સદગુરુ તે પરમાત્માના દર્શન કરાવે છે। વિશ્વના 10 અવતારો શેષ, શિવજી, બ્રહ્માજી અને ગણપતિ વગેરે દેવો તેમજ દેવોના પતિ ઇન્દ્ર રાજા વગેરે તે સદગુરુ કરતા હતા અને આજે દરેક મનુષ્યને સદગુરુ કરવા પડે છે ને તે સદગુરુનું શરણથી સર્વેનું કલ્યાણ થાય છે। પણ વળ જેમાં છે તે ભગવાન નથી। જે આ ગોળ વસ્તુ છે તે કોઈ ભગવાન નથી। ભગવાન આમ સીધું તત્વ છે તે આ 14 બ્રહ્માંડમાં ઠસોઠસ છે। આ ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે। તે પરમપિતા પરમાત્મા સૂક્ષ્મ છે, તે જોવાને અસંભવ છે, તે પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે। વળી પરમપિતા પરમાત્મા કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં ને પોણથી સુકાય નહીં એવું તત્વ છે। ગીતા અધ્યાય 2 શ્લોક 23માં પુરાવો છે। તો ઉપાસના ધ્યાન ભક્તો કહે, હે ગુરુજી, હવે કૃપા કરીને ઉપાસના ધ્યાન વિશે સમજાવો। તો ગુરુજી કહે છે, હે ભક્તો, ઉપાસના 2 પ્રકારની હોય છે। એક સગુણ ઉપાસના હોય છે અને બીજી નિરાકાર પ્રભુની નિર્ગુણ ઉપાસના હોય છે।
તો સગુણ ઉપાસના એટલે શ્રી કૃષ્ણ, રામ વગેરેના સ્વરૂપમાં ભાવ રાખે છે ને ઘણા ભક્તો બુદ્ધિની ઉપાસના કરે છે. કોઈ બુદ્ધની ઉપાસના કરે છે, કોઈ રામની ઉપાસના કરે છે. જુદા જુદા દરેક અવતારી પુરુષોની ઉપાસના કરે છે. પણ ભક્તો આખું બ્રહ્માંડને પરમાત્માનું સગુણ રૂપ છે તેમ અનુભવે છે. અને ઘણા ભક્તો હંસ નામ ને રૂપની ઉપાસના કરે છે. એ સગુણ ઉપાસના જે નામ રૂપના આકારથી બહાર છૂટવું જોઈએ એમાં જ રહી જવાથી કરોડો કલ્પે પણ બ્રહ્મ જ્ઞાન થતું નથી. બીજું હવે નિર્ગુણ ઉપાસના ધ્યાન વિશે વિવેક દ્રષ્ટિથી મનની પ્રસન્નતા, ઇન્દ્રિયો પર સંયમ રાખી આત્મા સાત્કારના અભ્યાસથી આત્મા બળ વધે છે. પોતાના અનુભવના લક્ષના સંયમને માટે દ્રઢ નિષ્ઠાને શ્રદ્ધા ભાવ જોઈએ. તે જ્ઞાનરૂપી ગુપ્ત ખજાનો ખોલવાનો અદ્ભુત ચાવી છે, જેનાથી અનેક પ્રકારના તાળા ખોલી શકાય છે. કારણ કે નિરાકાર પ્રભુ નિર્ગુણ ઉપાસનાથી મન વિવિધ રૂપોના વિચાર કરતું નથી. તો આકાશ મધ્ય સુરતા રહે અને ઉલટ જ આપ સમાય. એ બંધન કોઈ રહે નહીં, અરે ભક્ત સહેજે સ્થિર થાય. તો જે ભાઈ આ આકાશ જે છે આ સુરતા રહે, આમ આકાશમાં અહીંયા સુરતા રહે આપણી, અને તે આમ ઉલટ આપ સમાય, જે આ આત્મા ત્યાં જઈને સમાય તો બંધન કોઈ રહે નહીં, બધા જ બંધન છૂટી જાય ને તે ભક્ત સહેજ સ્થિર થાય. સહેજ કોઈ અવસ્થા નહીં, કોઈ વસ્તુની જરૂર નહીં. કારણ કે કાનથી જે શબ્દ સાંભળવાનું બંધ કરી પરમાત્મામાં ચિત્ત એકાકાર થઈ જશે અને તેને જ બ્રહ્મમય જ્ઞાની સમજો કે જે મન, પ્રાણ અને ઇન્દ્રિયોનો નિયતા છે, જે દ્રશ્ય સંસારના પાપોને દોષથી દૂર છૂટી જાય છે, તે પરમાત્માનો અનુભવ ત્યારે થશે કે જ્યારે ઉપાસનામાં દ્રઢ હોય અને પૂરું અંતકરણ શુદ્ધ હોય છે. ત્યારે જે કોઈ પણ શરીરવાળો છે તે વિષ્ણુ હોય, શંકર હોય વગેરેના શરીરને છોડીને નિરાકારમાં દ્રષ્ટિ લીન થાય છે. તે નિરાકારમાં ભળી જાય છે, તે મોક્ષ પામે છે. તે જીવતા મોક્ષ કહેવાય છે. બાકી શરીરવાળા રામ હોય કે જે અંતરાત્મા તત્વ શરીર રૂપી વિનાનું છે તેમાં લીન થવાનું છે. દશરથને ઘેર રામનો જે જન્મ થયો તે રામનો શરીરને નહીં, એ શરીરની અંદર જે તત્વ છે એ તત્વ રામને મતલબ અંદર સુરતા પડાવવાની છે. તો ઉપાસના ધ્યાન યાદ રાખો. જળ મૂર્તિની ઉપાસના કર્યા સુધી કરે છે. ઉપાસના ક્યાં સુધી તું કરે છે? જ્યાં સુધી તને આત્મા જ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન પરમપિતા પરમાત્માનું થયું નથી ત્યાં સુધી એ ભલે તું જળમૂર્તિની પૂજા કર, પણ નિરાકારના પ્રભુનો અનુભવ થયો નથી ત્યાં સુધી રહે છે. જ્યારે પરમાત્માનું જ્ઞાન થયા પછી સર્વે કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. આ ગીતા અધ્યાય 4:33 પુરાવો છે. હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે. હે પાર્થ, સંપૂર્ણ પદાર્થ ને કર્મ તે જ્ઞાનમાં સમાઈ જાય છે. તો હે ભક્તો, મળ, વિક્ષેપ અને આવરણ જે આ ત્રણેય દોષ છે તે આવરણ અજ્ઞાનના દોષોને છોડવા માટે છે. તે માટે સીધું જ્ઞાનની જરૂર પડે છે.
બીજા કર્મકાંડ, મૂર્તિ પૂજા, અશક્ય ઉપાયોથી મનુષ્યના પાપો છૂટતા નથી. તે જ્ઞાન વડે જ પાપો છૂટે છે. તો હું કોણ છું તે જ્ઞાન અનુભવ હોવું જરૂરી છે. તે જ્ઞાન વડે પરમાત્માને અનુભવ થાય છે. ત્યારે એ નિત્ય નિર્ગુણ નિરંતર અને અખંડ વર્ષે અમૃત ધારા એ શબ્દ સુરતા વાણી જ્યાંથી આવે ત્યાં જ સમાય છે. તો ભાઈ આ વાણી પરાપછતે મધ્યની વેખરી છે. તો વાણી નીકળે છે નાથી રહ્યું. વિચાર તો કરો થોડાક કે વાણી જડ છે ને આત્મા ચેતન છે. તો આત્મા મોટી વસ્તુ છે, વાણી નાની છે. તો વાણીમાં ક્યાં તું પડ્યો રહ્યો છે? જે આ તને નિરંતર નિર્ગુણ નિરાકારનું અખંડ આ અમૃત અહીંયા મોજૂદ છે. એમાં તારી આ સુરતાને જોડી લે, પછી વાણીની ક્યાં જરૂર છે? તો કર્મ છોડવા કરતાં ધ્યાનમાં રહેવાથી આપમેળે કર્મ છૂટી જાય છે. અનંત વિચારોને છોડીને હું કોણ છું, મારું ફરજના કર્તવ્ય શું છે, મારો ધર્મ શું છે, હું ઈમાનદારથી કર્તવ્ય કરું અને પરમાત્મા હજરા હજુર છે, જરાય ખસતા નથી તેનું ધ્યાન કરું. અને માયા તે જડ વસ્તુ છે, તેથી જ્ઞાન તે મૂર્તિ દેતી નથી, તે હું છોડી દઉં. અને જે જીવતા જ્ઞાની વડે પરમાત્માની ઓળખાણ કરાવે છે તે નિરાકારનો આનંદ સ્વરૂપમાં પોતાના આત્માને પુરાવું તેને શુદ્ધ ઉપાસના કહેવાય છે. હું બ્રહ્મ છું એવી ઉત્તમ વૃત્તિને જ આનંદ તે ધ્યાન છે. તેથી નાડી શુદ્ધ થાય છે અને નાદ શ્રાવણ થાય છે. આ કાનમાં આમ હાથ રાખી અંદરનો તમે અવાજ સાંભળો, એનાથી તમારું મન શાંત થશે. અને તેનાથી તો મનુષ્ય પરમાત્માનું સ્મરણ કરે છે, તે ભગવાનને દૂર સમજે છે. જેનું સ્મરણ છૂટી જાય છે તે સમાધિમાં આત્મા પરમાત્મામાં લીન એક થઈ જાય છે. તે પછી સ્મરણ કરતો નથી. યાદ રાખો, જ્યાં સુધી સ્મરણ કરે છે તેને પોતાનાથી પરમાત્માને જુદો સમજે છે. જ્યારે સ્મરણ છૂટી અને આ સુરતા પરમાત્મામાં પરાવે છે ત્યારે તે એક થઈ જાય છે. ત્યારે અભિમાન છૂટી જાય છે. પછી જુદાપણાનો ભેદ રહેતો નથી. તે ખરેખર ગીતા 13:31 પુરાવો છે કે જુદા જુદા પ્રાણી પદાર્થમાં એક જ પરમાત્મા જે જુએ છે તે પરમાત્માથી જુદો રહેતો નથી. તો જ્ઞાન યોગથી અસલી પરમાત્માનો આનંદ પામે છે. તો ભક્તો કહે છે, હે ગુરુજી, સંત સનાતન ધર્મનું ઘણું જ જ્ઞાન જાણ્યું, છતાં જ્ઞાન વિના મુક્તિનું રહસ્ય અનુભવી શકાતું જ નથી. ગીતા અધ્યાય 5 શ્લોક 16 પુરાવો છે કે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જેમનું તે અજ્ઞાન આત્મા જ્ઞાનથી નાશ પામ્યું છે, તે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યું છે. તેમનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે. તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં જ સ્થિર છે, તેઓ પાપ વિનાના થઈ જન્મ મરણ છૂટી જાય છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 17 પુરાવો છે. તો આત્મા જ્ઞાન વડે શાંતિ થાય છે. પવિત્ર હોય તો તે આત્મા જ્ઞાન જ છે. પવિત્રતામાં પવિત્ર હોય તો એક આત્મા જ્ઞાન છે. કારણ કે જ્ઞાનનો માર્ગ જ જ્ઞાન યોગ છે. બ્રહ્મ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. જીવનને પરમાત્મા એકય ભાવ છે એવું જ્ઞાન થવાથી મુક્તિ થાય છે. પોતાના અજ્ઞાન અને કારણે
જીવ પોતાને ભગવાનથી જુદો સમજે છે અને અજ્ઞાનનું આવરણ એ પડદા તરીકે કામ કરે છે. જીવને તેના ખરેખર દિવ્ય સ્વરૂપના જ્ઞાનથી દૂર રાખે છે. આ અજ્ઞાન છૂટી જાય તો કોઈ પણ કર્મકાંડ કામ આવતું નથી. માત્ર જ્ઞાન જ કામ આવે છે. તે બ્રહ્મ જ્ઞાનથી જ જીવનું અજ્ઞાન છૂટી જાય છે અને જીવ પોતાનો અસલી પરમાત્મા આનંદ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. સત્સંગનો હેતુ લોકોને શુદ્ધ ચેતન પરમાત્મા સ્વરૂપને પામવાનો છે. આત્માને જાગૃતનો કરવાનો છે. તે માટે અનુભવી બ્રહ્મનિષ્ઠા અને બ્રહ્મશ્રોત્રિય સદ્ગુરુની જરૂર પડે છે. તો પલ માત્રના ઈશારા વડે આ શાણ જ્ઞાન લોકોને આત્મા સાકાર કરાવી શકે છે. તો ગીતા અધ્યાય 4 શ્લોક 39માં શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય પુરુષ આ શેષ જ્ઞાન મેળવે છે. આ જ્ઞાન પામીને તે તરત જ મોક્ષ પામે છે. પરંતુ પથ્થરની મૂર્તિને પૂજવાથી જ્ઞાન ક્યારે થતું જ નથી. છતાં અજ્ઞાની તેવી બહારની પૂજાને છોડતો નથી. તો ખરેખર જીતેન્દ્રિય મનુષ્ય આપણી આ શરીરરૂપી ખરેખર એક આ ગળો સમજો. એની અંદરમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને મન, બુદ્ધિ, ચિત્ત એ 14 હોલ છે. એ એક જો હોલ હોય તો ભગવાન રૂપી અમૃતનું જ્ઞાન આપણા શરીરમાં ટેકતું નથી. તો આ 14 વસ્તુ વશમાં રાખવાથી જ જીતેન્દ્રિય કહેવાય છે. તે શ્રદ્ધાવાળો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તો જ્ઞાન યોગ જો તમે જાગીને જોશો તો નિરાકાર પ્રભુને જ જોશો. જાગૃતિમાં અનેક જુદા દેખાય છે, છતાં નિરાકાર પ્રભુમાં તો સર્વે એક જ છે. પરબ્રહ્મ દશા વગર દ્રશ્યનો ભૂલાવો થતો નથી. પરમાત્મા સાથેની એકતાથી બે રહેતા નથી. તે એક જ રહે છે. જાગૃતિ અવસ્થાનું જગત પરમાત્મા દશામાં નાશ પામતું નથી, પણ જગત ત્રણેય કાળ નહોતું એવું સ્થિર પદનું જ્ઞાન થાય છે. એ જ આત્મા જ્ઞાન એકતા તે ભક્તિ છે અને આ આત્મા જ્ઞાન સાચું ધ્યાન છે. એ બોલાવે અને એક નિરંતર એ પરખી પલક મેં પાવો વિશ્રામ. એ સહેજ સમાધિ ને સહેજ સ્વરૂપા એ સકલ લોક મેં વસો અનુપા. સહેજતાનો અર્થ એ છે કે કોઈ માર્ગ નથી, કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી અને કોઈ જગ્યા દોડીને જવું નથી. પરમાત્મા અહીંયા મોજૂદ છે, પછી બીજે દોડવાની જરૂર ક્યાં છે? જ્ઞાન યોગનો સાધક જ્ઞાન અને વિવેક વડે એ અજ્ઞાન અંધકારને છોડે છે. જ્યારે એની સમક્ષ એક જ પ્રકાશ એટલે જ્ઞાન પ્રકાશ પરમાત્મા અમર સમુદ્ર અને અમૃતના સાગરમાં લીન થાય છે. તે પોતાનો જ નિજાનંદ અનુભવે છે. જ્યાં દ્રષ્ટા એક જ માત્ર રહે છે, દ્રશ્ય રહેતું નથી. આ જે દેખાય છે એ રહેતું નથી. એ છોટમ સાધન એ ખરું ને બીજા બધાએ હેઠ. શબ્દ નિસરણી એ જો ચડે તો પહોંચાડે દે ઠેઠ. એ સંત બળે પરમારથી ને જાકા શીતલ અંગ. એ તખત પૂજા દે ઓર કી દેવે અપના રંગ. પરમાત્માનું જ્ઞાન થતાં વાણી શાસ્ત્રોની જરૂર રહેતી નથી. જેમ નદીને દોડવાપણું અને નદીનું નામરૂપ ત્યાં સુધી રહે છે કે જ્યાં સુધી નદી સાગરને મળી નહીં.
સાગરને મળતાં જ તેનું દોડવાપણું નદીપણું કે નદીના નામરૂપ સાગરમાં મળતાં નાશ થાય છે, તેવી જ રીતે જીવનું અજ્ઞાન છૂટે તેની સાથે જીવ પોતાના મૂળ સ્વરૂપ પરમાત્મા ભાવને અનુભવ થાય છે ને જીવ પરમાત્મા સાથે અંતર રહેતું જ નથી, બંને એક જ થઈ જાય છે. તો કરોડો કલ્પોએ કોઈ પણ દેવી દેવતાનું નામ લેવાથી બ્રહ્મ જ્ઞાન થતું નથી. હા, મંત્ર બોલો તે વખતે તમારાથી કોઈની વેર ઈર્ષા અભિમાન એવા કોઈ પણ પાખંડ થતા નથી, એ પાખંડથી બચાય છે. એટલે મંત્ર નામ જપવાથી ખરેખર ઓમ અક્ષર વડે આપણા શરીરના રોગે મટે છે. સારું રાગ રાગણી ગાવાથી વરસાદ વરસે છે, સારું રાગ રાગણી ગાવાથી દીવા પ્રગટે છે. ઘણી બધી મતલબ કે મંત્રના વડે સારું થાય છે, એ બરાબર છે, પણ એ બધી વસ્તુ ભૌતિક પ્રાપ્તિ થાય છે. પણ કોઈ પણ શરીરવાળાનું કે ઓમકાર વગેરેના મંત્રથી બ્રહ્મ જ્ઞાન કોઈને થતું નથી. બ્રહ્મ જ્ઞાન તો સદગુરુ વડે જ થાય છે. તો દાસ ભક્તોના મેં તમને દરેક નામ બતાવ્યા. વળી તેવા અજ્ઞાની લોકો પૃથ્વીમાં વ્યર્થ રીતે ભારે મરે છે, તેવા લોકોને ધિકાર છે, કારણ કે તેઓ સચ્ચિદાનંદ બ્રહ્મની નિંદા કરે છે અને દેવી દેવતાના મંત્ર બોલે છે. તો ખરેખર આ વિડીયો સાંભળી નામ મંત્ર બોલવું જરૂરી છે જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થયો નથી ત્યાં સુધી. પણ બ્રહ્મ જ્ઞાન થઈ જાય પછી આ મંત્રની કે શાસ્ત્રની જરૂર રહેતી નથી. આ ગીતા અધ્યાય 2 શ્લોક 4 ને 46 પુરાવો છે, તમે જોઈ લેજો. તો ખરેખર આ આપણે આ દાસ ભક્તોના નામો જપ તે કરોડો કલ્પે બ્રહ્મ જ્ઞાન થતું નથી અને માણસો તે મંત્રમાં જ રહી જાય છે. તો આ મંત્ર છોડીને આ શ્રોતાને પરમાત્મામાં જોડો, પછી અહીંયા ઉપર લઈ જાઓ એટલે બહારની બધી માયા છૂટી જશે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો ને એક સંઠીન થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.